नमस्कार मित्रों, भाइयों बहनों, विद्यार्थी भाइयों बहनों, आज अपने थियरिकल છે અત્યાર સુધી થોડું ગાણિતિક પ્રકરણ તો થિયરિકલ છે। તો પહેલો તો કોષ એના પ્રકાર કેટલા આપણે સામાન્ય રીતે વ્યવહારમાં જે શેલ કે કોષ છે એને બેટરી કહીએ, તો બેટરીના પ્રકાર કેટલા અને એના સિદ્ધાંત। तो दरेक बैटरी में एक सिद्धांत के रासायनिक ऊर्जाનું विद्युत ऊर्जाમાં રૂપાંતર, रासायनिक ऊर्जाનું विद्युत ऊर्जाમાં રૂપાંતર એ સિદ્ધાંત અનુસાર દરેક બેટરીની રચના કરવામાં આવે છે અને દરેક બેટરીના રાસાયનિક ऊर्जाનું વિદ્યુત ऊर्जाમાં રૂપાંતર। પણ એના પ્રકાર એક પ્રાથમિક કોષ, બીજો દ્વિતીયક यानी कि सेकेंडरी। प्राइमरी सेल पण कहेवाय। प्राइमरी सेल कोने कहेवाय के लांबो वपराश थया पछी एमांथी प्राप्त थतो वोल्टेज शून्य थई जाय छे, यानी के बिनउपयोगी थई जाय छे। आ बिनउपयोगी थयेला सेल ने फरीथी उपयोग करी न शकाय एने कहेवाय प्राथमिक कोष यानी प्राइमरी। કેટલીક વખત લાંબા વપરાશ બાદ બિનઉપયોગી થઈ જાય, परंतु एनो फरीथी जो उपयोग करी शकातो होय तो तेनी द्वितीय कोष। आमांथी प्राप्त थतो वोल्टेज शून्य थई जाय पछीथी उपयोग न करी शकाय। आमां प्राप्त थतो वोल्टेज शून्य थाय पण फरीथी पाछो उपयोग करी शकाय, बीजी वखत उपयोग करी शकाय, सेकंड टाइम उपयोग करी शकाय, सेकंडरी कोष। टूंकमां आनु चार्जिंग करी शकाय। चार्जिंग અને ડિસ્ચાર્જિંગ એ તો હવે વ્યવહારમાં પણ આવી ગયો છે। દ્વિતીય કોષને ચાર્જિંગ કરી શકાય। દાખલા તરીકે આપણો મોબાઈલ લાંબા વપરાશ પછી એમાંથી પ્રાપ્ત થતો વોલ્ટેજ બેટરી શૂન્ય થઈ ગઈ, પછી એ આપણે મોબાઈલને શું કરીએ છીએ? ચાર્જિંગ કરીએ છીએ અને મોબાઈલને ચાર્જિંગ કરીએ છીએ ફરીથી પાછો એમાં રહેલો સેલ એ આપણે ઉપયોગી છે। માટે મોબાઈલમાં બે શબ્દ વાપરીએ છીએ, એક ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ। જ્યારે આપણે વાતો કરીએ છીએ, જ્યારે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેનું રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થઈ જાય છે। લાંબા સમય પછી આપણા મોબાઈલમાં રહેલી બેટરીમાંથી प्राप्त थतो वोल्टेज शून्य थई जाय छे। ત્યાર પછી એનો ફરીથી આપણે ઉપયોગ કરવો હોય તો કઈ પ્રક્રિયા કરીએ છીએ? ચાર્જિંગ કરીએ છીએ। આમ ચાર્જિંગ એ વ્યવહારમાં વપરાતો શબ્દ પણ છે। ટૂંકમાં જે સેલનું ચાર્જિંગ ન કરી શકાય એને ફેંકી દેવામાં આવે, બિનઉપયોગી થાય પ્રાથમિક કોષ, જેનું ચાર્જિંગ વારંવાર કરી શકાય, વોલ્ટેજ શૂન્ય થયા પછી ફરીથી ઉપયોગ કરી શકાય તેને કહેવાય દ્વિતીય કોષ। प्राथमिक कोष कहते हैं तो शुको कोष यानी कि लेटेंस नामना वैज्ञानिक ने शोध के लेटेंशियल तरीके पर ओळखવામાં આવે છે। આ શુકો કોષ જે છે તે આપણે તમે જોયો હશે રમકડામાં વપરાય છે, બેટરી ટોર્ચમાં પણ વપરાય છે, વિવિધ ઉપકરણમાં વપરાતો છે એ આપણે એને શુકો કોષ કહીએ। આ ઉપરાંત મર્ક્યુરી કોષ અને બટન કોષ। मर्क्यूरी कोष, बटन कोष क्या उपयोग થાય છે? તો કે કેલ્ક્યુલેટર માં તો ઉપયોગ થાય છે। આપણે જે ઘડિયાળ પહેરીએ છીએ એમાં વપરાતા શેલમાં પણ આનો ઉપયોગ થાય છે। અને વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે એવા શેલનો લાંબો વપરાશ પછી વોલ્ટેજ ન થાય તેવા શેલ આપણે ફેંકી દઈએ છીએ, બિનઉપયોગી કરીએ, માટે બધા થઈ જાય। જ્યારે લેડ સંગ્રાહક કોષ, નિકલ કેડમિયમ કોષ, તો લેડ સંગ્રાહક કોષ એ તમારી બેટરીમાં આવે છે। આપણે જે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, મોબાઈલમાં જે બેટરી છે, મોબાઈલની બેટરી બીજું કશું નથી, મિત્રો લીડ સંગ્રાહક છે। ઉચ્ચ કક્ષામાંથી બનાવેલા લીડમાંથી પ્રાપ્ત થતો શેલ છે। તો આપણે મોબાઈલમાં વપરાતો શેલ, બેટરી એ દ્વિતીય કોષ। ક્લિયર કોન્સેપ્ટ? બંનેનો તફાવત મેં પાઠ્યક્રમે કર્યો છે, સમજી લઈએ। હવે લઈએ પહેલો શુકો કોષ, લેગ્રાન્જ સેલ।
જે આપણે જોઈએ છે વારંવાર રમકડામાં હતો શક્તિ, એની રચનામાં એક ઝીંકનો નળાકાર હોય છે અને ઝીંકનો નળાકાર એનોડ તરીકે વર્તે છે. મધ્યમાં કાર્બન અથવા ગ્રેફાઇટની ક્ષરીઓ હોય છે તે કેથોડ તરીકે વર્તે છે. પરંતુ એ સળિયાની આજુબાજુ પડ લગાવેલું હોય છે. કોનું પડ હોય છે? તો મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બનનું પડ ધરાવે છે. આમ ઝીંકનો નળાકાર અને સળિયાની વચ્ચે જગ્યા હોય છે અને એ જગ્યામાં એમોનિયમ ક્લોરાઇડ અને ઝીંકની ક્લોરાઇડની બેની લબ્ધી બને છે. આમ શુક્રાકોષની રચના છે અને તમને રચના પૂછે તો તમને ખાલી ચિત્ર દોરો તો ચાલે, પરંતુ એવો પ્રશ્ન ક્યારે હજુ સુધી પૂછાતો નથી. પણ તમને અગત્યનું પૂછાય છે કે વિદ્યુત ધ્રુવો પર થતી પ્રક્રિયા, આ તમારે પ્રશ્ન તૈયાર કરવાનો. તો પછી ફરીથી જો એનોડ તરીકે કોણ છે? તો એનોડ તરીકે છે ઝીંકનું પાત્ર છે. કેથોડ તરીકે કોણ છે? તો ગ્રેફાઇટનો સળિયો અને તેની આજુબાજુ મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બનનું પડ અને એની વચ્ચે એમોનિયમ ક્લોરાઇડ અને ઝીંકની લબ્ધી. અગત્યની છે આ ઇમ્પોર્ટન્ટ. એનોડ ઝીંક છે, એની પર ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન થાય તો ઝીંકના ઓક્સિડેશનાંકમાં વધારો થાય. આ ઝીંકનો ઓક્સિડેશનાંક તે તેના વિદ્યુતભાર જેટલો શૂન્ય છે. જ્યારે એમાંથી +2 આયન બને ત્યારે ઝીંકનું ઓક્સિડેશન થાય છે. એ ઝીંક પોતે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. 2 ઇલેક્ટ્રોન જાય ક્યાં? તો વિદ્યુત પરિપથ દ્વારા તે ઇલેક્ટ્રોન ગ્રેફાઇટ પર આવે છે. અહીંયા ઝીંકનો સળિયો ઉપર 2 ઇલેક્ટ્રોન હોવાથી ઝીંક એ ધન વિદ્યુતભારિત બની જાય છે. જ્યારે ગ્રેફાઇટ એ ઇલેક્ટ્રોન વપરાય છે તેથી સાપેક્ષે ધન ધ્રુવ બને છે. અહીંયા ઝીંક ઋણ ધ્રુવ અને અહીંયા ગ્રેફાઇટ એ ધન ધ્રુવ બને છે. તો એનોડ ઉપર ઓક્સિડેશન થશે, કેથોડ ઉપર રિડક્શન થશે. કોનું રિડક્શન થશે? તો કે ગ્રેફાઇટનું ના, કે ગ્રેફાઇટ તો નિષ્ક્રિય ધ્રુવ છે. નિષ્ક્રિય ધ્રુવ એટલે પ્રક્રિયામાં ભાગ ભજે નહીં. એના સંપર્કમાં રહેલો પદાર્થ પ્રક્રિયામાં ભાગ ભજવે. તેના સંપર્કમાં કયો છે? મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બન. પાછો કાર્બન આવે, એ પણ નિષ્ક્રિય તત્વ છે એટલે કાર્બન પણ પ્રક્રિયામાં ભાગ ભજવે નહીં. માત્ર મેંગેનીઝ ડાયોક્સાઇડ જ પ્રક્રિયામાં ભાગ ભજવે. એટલે ગ્રેફાઇટના સંપર્કમાં રહેલા મેંગેનીઝ ડાયોક્સાઇડનું રિડક્શન થશે, એના ઓક્સિડેશનાંકમાં ઘટાડો થશે અને ઓક્સિડેશનાંક કેટલો થશે? +4. આમ +4 થી ઘટી જાય છે. +4 થી કેટલો બની જાય છે? તો કે +3 બની જાય છે. વિદ્યાર્થી મિત્રો ગણતરી કરો તો +3 થશે. અન્ય રેફરન્સ બુકોમાં આ જે પ્રક્રિયા છે આપણા પુસ્તકમાં આપેલી છે, પણ રેફરન્સ બુકોની અંદર આવી પણ પ્રક્રિયા આપી છે. અહીંયા મેંગેનીઝ ઓક્સિજનનો -2 મેંગેનીઝ ઓક્સિડેશનાંક +4 છે. અહીંયા કેટલું થાય છે? +3. માટે કેથોડ ઉપર મેંગેનીઝ ડાયોક્સાઇડમાં મેંગેનીઝનું +4 માંથી મેંગેનીઝ +3 માં રૂપાંતર થાય છે, રિડક્શન થાય છે. પરંતુ એનોડિક ઓક્સિડેશન દરમિયાન ઉદ્ભવતો Zn+2 અને કેથોડિક રિડક્શન પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતો એમોનિયા, એ બંને વચ્ચે પ્રક્રિયા થાય. એનોડ ઉપર ઉદ્ભવતો Zn+2 અને કેથોડ ઉપર ઉદ્ભવતા એમોનિયા વચ્ચે પ્રક્રિયા થાય. અને એ પ્રક્રિયા થયા પછી ઝીંક સંકીર્ણ બની જાય છે. અને ઝીંક હંમેશા 4 એમોનિયા સાથે જોડાય એટલે એનો વિદ્યુતભાર +2, એનો વિદ્યુતભાર 0 એટલે ટોટલ વિદ્યુતભાર +2 થશે. આમ અગત્યનો પ્રશ્ન હતો કે શુક્રાકોષની અંદર કયો સંકીર્ણ ઉદ્ભવે, તો તમારે આ જવાબ લખવો પડે. ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે આમાં કે શુક્રાકોષમાં એનોડ કોણ? તો ઝીંકનું પાત્ર અથવા ઝીંક.
કેથોડ કોણ? તો કે ગ્રેફાઇટ અને તેની આજુબાજુ મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બનનું પડ એ પોતે કેથોડ તરીકે વર્તે છે. તેમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થો કયા? તો વિદ્યુત વિભાજ્ય તરીકે બે, એક એમોનિયમ ક્લોરાઇડ અને ઝીંક ક્લોરાઇડ વિદ્યુત વિભાજ્ય છે. એનો ઉપર થતી પ્રક્રિયા લો તો આ લખવાનું ઝીંકનું જ્યારે તસ્તું બતાવ્યું. કેથોડ ઉપર થતી રિડક્શન પ્રક્રિયા લખો આ પણ સાચી, આ પણ સાચી. કેથોડ ઉપરના રિડક્શન દરમિયાન કયા તત્વોનો ઓક્સિડેશનાંક બદલાય છે? મેંગેનીઝ તત્વનો ઓક્સિડેશનાંક બદલાય છે, +4 માંથી +3 થાય છે. અગત્યનું શીખ્યું છે, સાંભળો. કેથોડ ઉપર રિડક્શન થાય છે, ઇલેક્ટ્રોન મેળવે છે કયા આયનની હાજરીમાં? હું ફરીથી પ્રશ્ન પૂછું છું. કેથોડ ઉપર ઇલેક્ટ્રોન મેળવે કયા આયનની હાજરીમાં? તો જવાબ આવશે એમોનિયમ આયનની હાજરીમાં પોતે ઇલેક્ટ્રોન મેળવે છે. ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર છે, એમોનિયમ ઉપર ધન વીજભાર છે. પરિણામે તટસ્થ થવા માટે ઇલેક્ટ્રોન એ એમોનિયાની હાજરીમાં કેથોડ ઉપર પ્રક્રિયા કરે, અથવા તો ટૂંકમાં કેથોડ ઉપર ઇલેક્ટ્રોન એમોનિયમ આયનની હાજરીમાં પ્રક્રિયા કરે. ક્લિયર? બીજું, શુક્રાકોષની અંદર કયો સંકીર્ણ બને? તો આ સંકીર્ણ તમારી યાદ રાખો. શુક્રાકોષમાં પ્રાપ્ત થતો વોલ્ટેજ કેટલો? તો વોલ્ટેજ 1.5 જેટલો છે. આમ 1.5 જો બે શુક્રાકોષ ભેગા કરો તો 3 વોલ્ટેજ આપણને પ્રાપ્ત થાય, અને 4 શુક્રાકોષ ભેગા કરો તો 6 વોલ્ટેજ આપણને પ્રાપ્ત થાય. તો સીધું ગણિત છે, 2 હોય તો 3. ક્લિયર? અને 3 હોય તો 4.5. ક્લિયર કોન્સેપ્ટ? એટલે બરાબર સમજી લેજો. એટલે અગત્યનું છે, થિયરિકલ નથી, પરંતુ એના આધારે તમને ટૂંકા પ્રશ્નો અથવા એમસીક્યુ વધારે પૂછે એટલે તમે યાદ રાખજો. એટલે મેં ચર્ચા કરી છે શુક્રકોષ. એમાં ટૂંકા પ્રશ્નો તૈયાર કરજો, ધ્રુવો ઉપર થતી પ્રક્રિયા પણ તૈયાર કરજો, વપરાતા પદાર્થો કયા છે તે પણ તમે તૈયાર કરજો. હવે આપણે ચર્ચા કરી અગત્યની લેડ સંગ્રાહક કોષ. બરાબર સમજી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે લેડ સંગ્રાહક કોષ. લેડ સંગ્રાહક કોષ મેં તમને કીધું આપણા મોબાઈલમાં રહે બેટરી એ ઉચ્ચ કક્ષામાંથી બનેલો લેડ સંગ્રાહક કોષ છે. તો પછી એની રચના શું થશે એ બરાબર ધ્યાન. તો રચના એમાં વિદ્યુત વિભાજ્ય તરીકે 38% W/W સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ. આ વિદ્યુત વિભાજ્ય તરીકે આપણને 38% W/W સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ. એમાં એનોડ તરીકે અથવા તો આ લેડની પ્લેટ છે, લેડની પ્લેટ છે, અને આ ઉપરાંત લેડ ઓક્સાઇડ તો લેડની પ્લેટ છે. લેડ ઓક્સાઇડ તો લેડ આની રચના છે. હવે એનું કાર્ય પહેલું અગત્યનું છે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા. ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન કયા સિદ્ધાંતનું પાલન થશે? અને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર એ સિદ્ધાંત અનુસાર થાય, અને એ વખતે પોતે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે કાર્ય કરે. અને એ વખતે ડેલ્ટા G0 0, કારણ કે આ પ્રક્રિયા આપમેળે થાય છે
એટલે એલસીટીમાં બરાબર નહીં કે જ્યારે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થાય, રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય, ત્યારે એ વિદ્યુત રાસાયણિક કોષ તરીકે વર્તે છે. પ્રક્રિયા આપમેળે થાય છે ત્યારે ડેલ્ટા G0 લેસ ધેન 0. અગત્યનો નીતિનો આ પ્રશ્ન કેમ છે? તો હવે થતી પ્રક્રિયા કરી તો બરાબર ધ્યાનમાં રાખો. તો એનોડ તરીકે ઓક્સિડેશન થાય. સોનું ઓક્સિડેશન થાય તો લેડની પ્લેટનું ઓક્સિડેશન થાય. લેડનો ઓક્સિડેશનાંક 0 છે, એના ઓક્સિડેશનાંકમાં વધારો થાય, +2 થાય, વત્તા રિએક્ટર. હવે Pb+2 ઉદ્ભવ્યું. એ દ્રાવણ કયું છે? તો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે. અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એ તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોવાથી તેનું સંપૂર્ણ આયનીકરણ થયેલું હોય છે, એટલે કે H+ પણ હોય છે, SO4 - 2 પણ. આમ સલ્ફ્યુરિક એસિડ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, સંપૂર્ણ આયનીકરણ થાય. જેવો Pb+2 ઉદ્ભવે તો એના સંપર્કમાં રહેલા સલ્ફેટ આયન સાથે પ્રક્રિયા કરે, PbSO4. કુલ ઓક્સિડેશન તો પછી અહીંયા Pb+2 નિપજ બાજુ પણ છે, Pb+2 પ્રક્રિયા બાજુ પણ છે, Pb + SO4 - 2, PbSO4 + 2 ઇલેક્ટ્રોન. મિત્રો, આ કુલ એનોડિક ઓક્સિડેશન. હવે કેથોડિક રિડક્શન. તો પછી કોનું રિડક્શન થાય? એ વખતે PbO2 યુક્ત લેડનું પ્લેટ, એટલે કે લેડ તો ખરો, પણ એની પર કોનું પડ ચડાવેલું હશે? તેની પર PbO2 પડ ચડાવે. એકલું લેડ એ પોતે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયામાં એનોડ તરીકે વર્તે છે, પરંતુ PbO2 નું બળ ચડાવેલું લેડની પ્લેટ કેથોડ તરીકે વર્તે છે, ત્યારે ડિસ્ચાર્જ. કોનું રિડક્શન થશે? તો PbO2 નું. આનો ઓક્સિડેશનાંક +4 છે, એના ઓક્સિડેશનાંકમાં ઘટાડો થશે, અને ઘટાડો થઈને શું બનશે? Pb+2 બનશે. ઓક્સિડેશન આંકમાં 2 નો તફાવત છે, પરિણામે આપણે 2 ઇલેક્ટ્રોન અહીંયા લખવા પડે. વીજભાર જુઓ, અહીંયા +2 છે, -1 છે. તફાવત કેટલાનો થયો? 0. તો ના, તફાવત 4 નો થયો, એટલે આપણે 4H+ મૂકવા પડે. ક્યાંથી 4H+ આવે? તો મિત્રો તમને ખબર છે, પ્રબળ વિદ્યુત વિભાજ્યથી H હાજર છે, માટે વીજભારનું સંતુલન કરવા માટે આપણે એસિડિક માધ્યમ છે H+ મૂકવા પડે. હવે ઓક્સિજન, આ બાજુ 2 ઓક્સિજન છે, તેથી મિત્રો એનોડિક ઓક્સિડેશન અને કેથોડિક રિડક્શનના કુલ સરવાળો. તો કુલ સરવાળો PbO2, આ 2 ઇલેક્ટ્રોન લોપ થઈ જશે. 4H+ આવે. SO4 પ્રક્રિયકો બાજુ 2 વખત થયા, એટલે 2SO4-. હવે નિપજોનો સરવાળો, આ બોક્સ કરેલી 2 પ્રક્રિયાનો સરવાળો કરું છું. PbSO4 2 વખત થયા, વત્તા ઇલેક્ટ્રોનનો તો લોપ થઈ જશે. ટૂંકમાં ડાબી બાજુ રહેલા પ્રક્રિયકો PbO2, 4H+,
અને 2SO4 -2 તે જ રીતે જમણી બાજુ PbSO4 બે વખત થયા અને H2. આમ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન આની ઉપર અદ્રાવ્ય PbSO4 જમા થાય છે. કેથોડિક રિડક્શન દરમિયાન પણ અદ્રાવ્ય PbSO4 ઉદ્ભવે છે. કુલ પ્રક્રિયા દરમિયાન તમે જુઓ આગળનું શું થશે તો સરવાળો થશે Pb વત્તા PbO2 વત્તા 2H2SO4 થશે. બે સામાન્ય કાર્ય H2SO4 થશે. PbSO4 વત્તા 2SO4 મિત્રો આ થતી કુલ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા. આમ કુલ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે. ફરીથી સમજી લો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે લેડ સંગ્રાહક કોષ એ દ્વિતીય સેકન્ડરી કોષ છે. એટલે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થશે અને એ વખતે સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે. એ વખતે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે કાર્ય કરશે અને એ વખતે ડેલ્ટા G નું મૂલ્ય 0 થી ઓછું થશે. Pb ની પ્લેટ એ એનોડ તરીકે વર્તે છે. Pb+2 બે ઇલેક્ટ્રોન છૂટા પડે છે. આ Pb+2 જે દ્રાવણમાં જાય છે સંપર્કમાં રહેલા SO4 - 2 સાથે પ્રક્રિયા કરી PbSO4. આમ કુલ એનોડિક પ્રક્રિયા Pb વત્તા SO4 - 2 PbSO4 વત્તા 2 ઇલેક્ટ્રોન. હવે કેથોડિક રિડક્શન તો લેડ ઓક્સાઇડ યુક્ત લેડના પ્લેટનું રિડક્શન થશે. આ લેડ ઓક્સાઇડનું રિડક્શન થશે. એનો ઓક્સિડેશન આ +4 છે. +4 માંથી બની જશે +2. A+2 પાછો દ્રાવણના સંપર્કમાં રહેલા સલ્ફેટ આયન સાથે પ્રક્રિયા કરશે PbS. કુલ કેથોડિક રિડક્શન તો ત્યાં બે પ્રક્રિયાનો સરવાળો કરવો પડે. Pb+2 જતું રહેશે એટલે PbO2 બે ઇલેક્ટ્રોન OH+ SO4 PbSO4 અને કુલ પ્રક્રિયા લેવી હોય તો એનોડિક ઓક્સિડેશન અને કેથોડિક રિડક્શન નું શું કરવું પડે? સરવાળો કરવો પડે. એટલે પ્રક્રિયક Pb પ્રક્રિયક PbO2 પ્રક્રિયક SO4 બે વખત અને પછી પ્રક્રિયક 2 ઇલેક્ટ્રોન નો લોપ થઈ જશે. પ્રક્રિયક OH નીકળ્યું તો PbSO4 બે વખત અને twice H2O. આ બેના જોડાણથી PbSO અને H2SO. મિત્રો ધ્યાન રાખો કે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન લેડની પ્લેટ પણ વપરાય છે, લેડ ઓક્સાઇડની પ્લેટ પણ વપરાય છે અને વિદ્યુત વિભાજ્ય સલ્ફ્યુરિક એસિડની સાંદ્રતા પણ વપરાય છે. બધા જ પદાર્થો વપરાય છે. તેથી એમાંથી પ્રાપ્ત થતો વોલ્ટેજ ધીમો થઈ જાય, બંધ થઈ જાય, શૂન્ય થઈ જાય. પરંતુ આ સેકન્ડરી સેલ હોવાથી, દ્વિતીયક સેલ હોવાથી તેની ઉપર ચાર્જિંગ પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે ચાર્જિંગ પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન ચાર્જિંગ પ્રક્રિયા. તો ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન સિદ્ધાંત કયો? આપણે મોબાઈલ ચાર્જિંગ કરીએ છીએ ત્યારે બહારથી વિદ્યુત પ્રવાહ, બારીએ વીજ દબાણ પસાર કરીએ છીએ એટલે ધ્રુવો પર વિરુદ્ધ પ્રક્રિયા. બહારથી વીજ દબાણ પસાર કરીએ તેનો સિદ્ધાંત થશે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. બંનેનો સિદ્ધાંત ભિન્ન છે. ડિસ્ચાર્જિંગ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. હાલ તમારો મોબાઈલ ચાલુ હશે તો એ વખતે આ કઈ પ્રક્રિયા થશે? ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થશે. મોબાઈલમાં બેટરી શૂન્ય થઈ જશે તો તમે ચાર્જિંગ કરવા મૂકશો ત્યારે ચાર્જિંગમાં આવો સિદ્ધાંતનું પાલન થશે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. સ્વિચ ઓફ થઈ ગયો ફોન તો. હા, ફોન તો સ્વિચ ઓફ થઈ ગયો. કનેક્શન થઈ છે. ફોન સ્વિચ ઓફ, બેટરી જતી રહી. એમ? હા, કરો આમાં ચાલુ છે. આમાં ચાલુ છે. વર વિદ્યુત ઉર્જાનું ફરી ચાલુ કરું છું. રાસાયણિક ઉર્જામાં રૂપાંતર.
ઓકે, તો પછી આ કયો કોષ થઈ ગયો? તો કે વિદ્યુત વિભાજન કોષ. આ બની ગયો વિદ્યુત વિભાજન. તો પછી એના માટે થશે ડેલ્ટા G0 ગ્રેટર ધેન. બંનેનો સિદ્ધાંત ભિન્ન, બંનેની પ્રક્રિયા ભિન્ન. આ વિદ્યુત રાસાયણિક કોષ ચાર્જિંગ કરો ત્યારે વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તે. આ પ્રક્રિયા આપમેળે થાય, ડેલ્ટા G નું મૂલ્ય ઋણ. આ પ્રક્રિયા આપમેળે ન થાય, ડેલ્ટા G નું મૂલ્ય ધન. હવે પ્રક્રિયા લેવી હોય તો ચાર્જિંગ પ્રક્રિયામાં આના કરતા બિલકુલ વિરુદ્ધ પ્રક્રિયા થાય. લેડની પ્લેટ ઉપર કઈ પ્રક્રિયા થાય? તો તમારે આ લખવા, લીડની પ્લેટ. લીડની પ્લેટ ઉપર થતી પ્રક્રિયા આના કરતા બિલકુલ વિરુદ્ધ, એટલે કે રિડક્શન થાય. PbO2 નું પ્લેટ ઉપર કઈ પ્રક્રિયા થાય? આ PbO2 જે ત્યાં થોડો તો આમાં તો એ બની જશે NO. તેની ઉપર આ પ્રક્રિયા યાની કે ઓક્સિડેશન થશે. કુલ પ્રક્રિયા, તો કુલ પ્રક્રિયા આના કરતા વિરુદ્ધ લખી નાખો. ગુરુજી ચાલુ થઈ ગયું છે. 2PbSO4 વત્તા 2N2 Pb વત્તા ગુરુજી PbO2 વત્તા 5N2SO. ઓકે મિત્રો, તો યાદ રાખો ડિસ્ચાર્જિંગ અને ચાર્જિંગ બંને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તૈયાર કરજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે અને પરીક્ષામાં આના થિયરી પૂછાય. ઓકે, થેન્ક યુ.